brought to you by V-Guard. જનતાનો વિજય છે. વિજાપુરના ભાજપના કામ કરતા કાર્યકર અને સંગઠનના આગેવાનોનો આ વિજય છે. મહેસાણા જિલ્લાના સંગઠન અને કાર્યકર્તાનો આ વિજય છે. વિજાપુર તાલુકામાં મુકાયેલા ઓબ્ઝર્વરો જે લોકોએ રાત દિવસ મહેનત કરી અને રાત દિવસ મારી સાથે સંકલન કરીને કામ કર્યું એમનો વિજય છે. અને આ વિજય એ ગુજરાતના હાઈકમાન્ડ અને ભારતીય જનતા પક્ષના દિલ્હીના હાઈકમાન્ડે મારા પર મૂકેલા વિશ્વાસનો વિજય છે. ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીના પરિણામ પહેલાં એવી વાતો ચાલતી હતી કે થોડું ઘણું જે રીતે પક્ષ પલટો કર્યો છે અને થોડું કાઠું પડશે અને એ વખતે સીધે ચાવડાના દિમાગમાં મગજમાં શું વિચારો ચાલતા આજે શું લાગી રહ્યું છે હવે? એ આ લોકશાહીમાં આ રિસાવવું મનાવવું આવા બધા એક સ્ટ્રેટેજીનો ભાગ હોય છે. અને કાર્યકરોને વધારે કામે વળગાડવા માટે, કાર્યકરોને વધારે સંગઠિત થઈને કામ કરવા માટે આવી વાતો ચાલતી રહેતી હોય છે હંમેશા કોઈ પણ મતક્ષેત્રમાં. પણ વાસ્તવમાં વિજાપુરમાં આવું કશું હતું નહોતું. જે આટલી લીડ મેળવી છે ગત જે વિધાનસભાની ચૂંટણી હતી એની વખતના કરતાં પણ કદાચ વધારે કહી શકાય, કયા પરિબળો કામ કરી ગયા અને તમારી કઈ તરફની મહેનત વધારે કામ લાગી? એક તો વિજાપુરની જનતાએ મૂકેલો મારા પર વિશ્વાસ કે ભારતીય જનતા પક્ષમાં લડે કે બીજા પક્ષમાંથી લડે પણ સીજે ચાવડા વધુ કામ કરીને બતાવશે એવો વિશ્વાસ હતો. બીજું, મારી સાથે જે કોંગ્રેસમાં જેટલા આગેવાનો કામ કરતા હતા અને જે 20-20 વર્ષ કે 25-25 વર્ષથી કામ કરતા હતા તમામ લોકો ભારતીય જનતા પક્ષમાં વિશ્વાસ મૂકીને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની આગેવાની ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા. એટલે મતોનો સરવાળો થયો. મતોની બાદબાકી કોઈ પણ ગામમાં કે કોઈ પણ બૂથમાંથી જોતી ના જોવા મળી. એના કારણે પ્રચંડ વિજય થયો. એટલે એવું કહી શકાય કે જ્યારે તમે કોંગ્રેસમાંથી લડ્યા હતા એ પછી તમે ભાજપમાંથી લડ્યા ત્યારે જે મતોની લોકો એવી ગણતરી મૂકી રહ્યા હતા કે વિપક્ષ કે મતોની બાદબાકી થશે, પરંતુ સરવાળો થઈ ગયો. મોટાભાગે સરવાળો થઈ ગયો, મોટાભાગે. અને સરવાળો થયો એટલા માટે જ ગઈ ચૂંટણીમાં ધારો કે મને 73,000 મત મળ્યા હતા. આ વખતે 1 લાખ જેટલા મતો મને મળ્યા છે. એનો અર્થ એ કે મતોનો સરવાળો થયો અને કોંગ્રેસના જે મતો હતા એમાંથી બાદબાકી થઈ. ગઈ વખતે 70,000 મળ્યા હતા, આ વખતે 45 કે 47,000 મત મળે છે. એનો અર્થ એ કે કોંગ્રેસના મતોમાંથી બાદબાકી થઈ અને એક મતો ક્યાં ગયા તો એ મતો મારી સાથે જોડાયા. છેલ્લો પ્રશ્ન ચર્ચાઈ રહ્યું છે કે હવે જો મંત્રીમંડળ નવું બને છે તો આપને સ્થાન મળશે? એવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે પણ મારે એવું કંઈ વાત નથી. સીજે ચાવડા કે જેઓ જણાવી રહ્યા છે કે મતોની બાદબાકી નહીં, પરંતુ ભલે પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા પણ અત્યારે મતોનો સરવાળો થયો છે અને જ્યારે 73,000 મત મળ્યા હતા ગઈ વખતે, આ વખતે એમને 1 લાખથી વધુ મત મળ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. Brought to you by V-Guard.